અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના ડુંગરવાડા, વાવકંપા, નહેરુકંપા, વાણિયાદ, મોદરસુબા સહિતના આસપાસના ગામોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે। મગફળી, સોયાબીન, અડદ, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। હાલ ખેડૂતોનો ખેતીનો પાક નિષ્ફળ ગયો છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોની આંખોનું પાણી પણ નથી સમી રહ્યા। હાલ ખેડૂતો દ્વારા સરકાર પાસે પાક નિષ્ફળ ગયો છે। પાકને થયેલું નુકસાન સામે યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગણી કરવામાં આવી હતી અને ખેડૂતોનું દેવું માફ કરે તેવી ખેડૂતોની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। મારા ખેતરમાં 2-3 હેક્ટરનું ખેતર છે અને 2 વીઘા સરકાર સહાય આપવાની છે। એ ખોટું છે તદ્દન અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની વહારે આવે અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ, મોદરસુંબા, કોકાપુર, નહેરુકંપા, વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે। મગફળીમાં ઊબ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી। તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને કેસીસી તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે એટલી મારી નમ્ર વિનંતી છે। 2 હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની વહારે આવી અને કંઈક પ્રયત્ન કરે સરકાર। બસ એટલું જ કહું છું। અત્યારે અમે આ શૈલેષભાઈના ખેતરમાં ઊભા છીએ। ખેતરની આ દશા છે એવી તમામ મણિયાદના તમામ ખેતરની આ પોઝિશન છે। દરેક પાક મગફળી, સોયાબીન, અડદ બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ થોડો ઘણો વરસાદ ચાલુ કાલે રાતે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું। તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે। આ સિવાય કોઈ છૂટકો નથી કેમ કે બાળકોની ફી ભરવાની આવી છે, બાળકોને શિક્ષણ આપવાનું છે। મોંઘી શાળાઓ અત્યારે ભણાવવી પડે છે। સરકારી શિક્ષણ બંધ કરી દીધું। તમારે બંગલા જોઈતા હોય તો 37 રૂપિયા ભાડામાં મળે છે, અમને કશું મળતું નથી। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામાં વહેલી સમજી અને પૂરું વળતર આપે અને શક્ય હોય તો હું તો કહું છું ખેડૂતોનું દેવું માફ કરી દે। અને તમે જે 37 રૂપિયાના બંગલામાં રહો છો એના કરતાં તો ખેડૂતોની દશા જુઓ ભાઈ આવીને। અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય તો છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા બૂટ પહેરીને જાય તો આ ખેડૂતની શું દશા હશે? તમારે તો બધું VIP ગાડીઓ લઈને આપવાનું, ખેતરના શેઠા ઉપાડવાનું, ફોટા પડાવી દેવાના। એનાથી કંઈ દેશનો ઉદ્ધાર નથી થવાનો। પાકને નુકસાન થયું, કોઈ સરકારી અધિકારી, કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યું। કોઈ ગામમાં આવ્યું જ નથી। કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી। અમારા અહીંના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈ વેદનાઓની જાણકારી લીધી જ નથી કોઈએ। તો જિલ્લામાં મંત્રી પણ ફરી મળ્યા છે, શું? હા, હવે જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે પણ એમનામાં સંવેદના છે કે નહીં એ મને ખબર નથી। પણ જો થોડી ઘણી સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચેની લાગણીઓનું સંપૂર્ણ કરે એવી મારી